આજ રોજ ટીવાય બીકોમની એક્ઝામનું છેલ્લું પેપર હતું, છઠ્ઠા સેમિસ્ટરનું ઇન્ટરનલ એક્ઝામ. ચાલુ એક્ઝામ દરમિયાન મેડમ દ્વારા ખોટી રીતે 3 થી 4 વિદ્યાર્થીઓના પેપર લઈ લીધા છે અને OMR MCQ સીટ આવે એ લઈ લીધી છે. હવે વિદ્યાર્થીઓ ફેલ થાય તો તેની જવાબદારી કોની? અને મેડમ જાતિ આધારિત રીતે મિસબિહેવ કરતા હોય એવું લાગતું હતું. પહેલાં તો નામ પૂછે છે, શું જોબ કરે છે, શું સ્ટડી કરે છે, અને આ તે પૂછીને પછી ચાલુ પેપરમાં કહે છે કે નીચે બેસી જાય. એક વિદ્યાર્થીને સાથે એ રીતે વાત કરી. એક વિદ્યાર્થીને પર્સનલ લાઈફ ઉપર જાય છે કે તારા પેરેન્ટ્સે આ સંસ્કાર આપ્યા છે અને ચાલુ ક્લાસ વચ્ચે ઇજ્જત કાઢે છે. એટલે આ મેડમ સર લોકો ખોટી રીતે આ યુનિવર્સિટી કોઈના બાપની જાગીર નથી કે આ રીતેનો મિસબિહેવ કરે છે અને ખોટી રીતે વિદ્યાર્થીઓને હેરાન કરે છે. મને તો એવું લાગે છે, હું પહેલા વર્ષથી આવ્યો ને ત્યારથી મને જાતિ આધારિત રીતે મિસબિહેવ કરવામાં આવતો હોય ને એવું લાગી રહ્યું છે. લાસ્ટ એક્ઝામમાં પણ મારા સાથે આ જ રીતે એ લોકોએ પેપર લઈ લીધું હતું. આ ઇન્ટરનલ એક્ઝામ છે, છેલ્લું વર્ષ છે, ત્યારે પણ મારા સાથે આ રીતે ખોટી રીતે બિહેવ કર્યો છે. અને આ મને એવું લાગે છે કે આ લોકો, હું સોલંકી છું, SC ST OBC માંથી બિલોંગ કરું છું, એના માટે આ લોકો મારા સાથે આ રીતે ખોટો બિહેવ કરતા હોય એવું લાગે છે. લઈ લેવાનું કારણ શું છે? મેડમ એવું કહે છે કે બાજુમાંથી ચોરી કરી. બાજુમાં તો અલગ સબ્જેક્ટનું પેપર હતું, તો હું એમાંથી ચોરી શું કામ કરીશ? અને કોઈ વિદ્યાર્થી 30 માર્ક માટે ચોરી શું કામ કરશે? અને એક બાજુ એ લોકો એવું કહે છે VC સર કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 30 માર્ક માટે ચોરી શું કામ કરશે? મને તો પહેલાં એ અજુગતું લાગે છે. અને આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કે જેના અંદર પરમનન્ટ સ્ટાફ પણ નથી, ટેમ્પરરી સ્ટાફ ખોટી રીતે બિહેવ કરે છે. પંડ્યા સર છે એવું કહેવામાં આવ્યું છે કે આ ચોરી કરે છે એક્ઝામમાં, એટલા માટે પેપર લઈ લેવામાં આવ્યા. ના, એ બિલકુલ એ લોકોએ તો એમનો બચાવ પક્ષ કર્યો છે. બાકી એ રીતેનું કશું જ નથી. અમારા ક્લાસના તમામ વિદ્યાર્થીઓને આપ પૂછી શકો છો કે શું થયું હતું અને શું શેના માટે પેપર લઈ લેવામાં આવ્યું. એક વિદ્યાર્થીઓનો એક જ જવાબ હશે કે ખોટી રીતે પેપર લઈ લીધું છે. આ એકદમ ઓપન ચેલેન્જ છે. એક પણ વિદ્યાર્થી અમારું ખોટું નહીં બોલે, કેમ કે અમે ખોટું કર્યું જ નથી. અમે તો વિદ્યાર્થીઓ માટે લડવા અમે અહીંયા આવ્યા છે અને વિદ્યાર્થીઓ માટે આજના FY SY TY નો મારો રેકોર્ડ લઈ લો, વિદ્યાર્થીઓ માટે અમે લડ્યા જ છે. અને એના માટે આ લોકો અમારા સાથે આ રીતે દુશ્મની આપે છે અને ધમકીઓ આપે છે, KT અપાઈશું ને આ તે. અને આગળનો તમારી રણનીતિ શું છે? આગળની રણનીતિ એટલે ડીન સરે કીધું છે કે એક એપ્લિકેશન આપી દો. હવે જોઈએ, એક એપ્લિકેશન આપે છે. જો એ લોકો અમારા પક્ષમાં નિર્ણય નહીં લે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું, કેમ કે આ લોકોએ જાતિ આધારિત રીતે અમારા સાથે મિસબિહેવ કર્યો છે. તમામ સોલંકી વિદ્યાર્થીઓને જ એ લોકોએ બહાર કાઢ્યા છે. આપનો પરિચય? લક્ષેશ સોલંકી, પૂર્વ વિદ્યાર્થી નેતા.